ધનુ રાશિ મહાભવિષ્યવાણી જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ 2026માં જીવનમાં તખ્તા પલટ થશે। ધનુ રાશિવાળા તમારું ખૂબ સ્વાગત છે। આ વિડિયો ધનુ રાશિ માટે 2026ના પ્રથમ 3 મહિનાઓ જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચનું વિસ્તૃત ભવિષ્યવાણી જણાવવા વિશે છે। તેમાં આપણે જાણશું કે આ મહિનાઓમાં તમારા કરિયર, ધન, પ્રતિષ્ઠા અને નિજ જીવનમાં કયા મોટા બદલાવ આવનારા છે, કયા અવસરોનો લાભ થશે અને કયા જોખમોથી સાવધાન રહેવું જરૂરી છે। સાથે જ ગ્રહોની ચાલના આધારે જરૂરી ઉપાયો પણ જણાવાશે, જેથી તમે આ તેજ બદલાવના દોરને યોગ્ય દિશામાં સંભાળી શકો। સૌથી પહેલાં વાત કરીએ તમારા લગ્નની। જાન્યુઆરીની શરૂઆતમાં જ એક ખૂબ જ દુર્લભ સંયોગ બનવાનો છે। તમારા પહેલા ઘરમાં એટલે કે તમારા મસ્તક પર ગ્રહોના જામાવડા છે। સૂર્ય, શુક્ર, બુધ અને મંગળ આ 4 ગ્રહ વર્ષની શરૂઆતમાં તમારા લગ્નને પ્રભાવિત કરી રહ્યા છે। અને માત્ર એટલું જ નહીં, શનિદેવની 10મી દ્રષ્ટિ, કેતુની દ્રષ્ટિ અને વક્રી ગુરુનો પ્રભાવ પણ લગ્ન સપ્તમ અક્ષ પર છે। તેનો અર્થ એ છે કે વર્ષની શરૂઆતમાં કુલ 7 ગ્રહ તમારા વ્યક્તિત્વ અને તમારા જીવનસાથીના ઘરને પ્રભાવિત કરી રહ્યા છે। તેનો સીધો અર્થ એ છે કે આ સમયે સ્પોટલાઇટ તમારા પર છે। તમે છુપાઈ શકશો નહીં। તમારું દરેક કૃત્ય, તમારું દરેક નિર્ણય અને તમારું દરેક શબ્દ નોટિસ કરવામાં આવશે। બીજી મહત્વપૂર્ણ વાત, શનિની સ્થિતિ। તમારો બહુક લોક 7.5થી ડરે છે, પરંતુ ધનુ રાશિવાળાઓ માટે ખુશખબર એ છે કે તમારી પર 7.5 નથી, પરંતુ સાવધાન રહો। શનિદેવ હાલ મીન રાશિમાં છે, જે તમારું ચોથું ઘર છે। જ્યોતિષમાં તેને શનિની ઢૈયા કહે છે। ચોથું ઘર તમારા સુખ, માતા, પ્રોપર્ટી અને મનની શાંતિનું છે। શનિ અહીં બેઠા તમને ડિસિપ્લિન શીખવી રહ્યા છે। જો તમે આળસ કરશો તો શનિદેવ સુખમાં ઘટાડો કરશે। ત્રીજી અને સૌથી મોટી ખગોળીય ઘટના, રાહુનો બેકાબૂ થવો। મારી પાસે જે ડેટા છે તે અનુસાર રાહુ આ સમયે કુંભ રાશિમાં એટલે કે તમારા ત્રીજા ઘરમાં શતભિષા નક્ષત્રમાં ગોચર કરી રહ્યા છે। શતભિષા રાહુનો પોતાનો નક્ષત્ર છે। તેનો અર્થ એ કે રાહુ પોતાના ઘરમાં છે અને સંપૂર્ણપણે અનકન્ટ્રોલેબલ અથવા બેકાબૂ છે। ત્રીજા ઘરમાં પરાક્રમ છે। રાહુ અહીં તમને એટલી એનર્જી આપશે કે તમે રોકાવાનું નામ નહીં લેશો, પરંતુ આ જ રાહુ ફેબ્રુઆરીમાં ગ્રહણ દોષ પણ બનાવશે। અને ચોથી વાત, દેવગુરુ બૃહસ્પતિ, તમારા રાશિ સ્વામી ગુરુ હજી વક્રી છે, પરંતુ 11 માર્ચે તે માર્ગી થઈ જશે। આ તારીખ તમે નોંધો। આ તે ટર્નિંગ પોઈન્ટ છે જ્યાંથી તમારી લાઈફની ગાડીઓ પાટરી પર દોડી જશે। તો કુલ મળીને Q1 2026નું ગણિત એ છે, જાન્યુઆરીમાં પાવર છે, ફેબ્રુઆરીમાં પ્રેશર અને પોલિટિક્સ છે અને માર્ચમાં પીસ અને પ્રોગ્રેસ છે। હવે આવો આ ત્રણેય મહિનાનું વિશ્લેષણ વિગતવાર કરીએ। સૌથી પહેલાં વાત કરીએ તે વિષયની જે આપણા બધા જીવનની ધુરી છે, ધન અને સંપત્તિ। મિત્રો, ધનુ રાશિવાળાઓ માટે એક મોટી ખુશખબર છે। જ્યોતિષમાં એક સમય હોય છે જેને આપણે ગોલ્ડન વિન્ડો કહે છે। 2026માં આ વિન્ડો તમારા માટે 16 જાન્યુઆરીથી 23 ફેબ્રુઆરીના વચ્ચે ખુલવાની છે। જાણો કેમ? કારણ કે 16 જાન્યુઆરીને મંગળદેવ મકર રાશિમાં પ્રવેશ કરશે। મકર રાશિ તમારી કુંડળીનું બીજું ઘર છે, જે ધન, કુટુંબ અને વાણીનું ઘર છે। અને જ્યોતિષનું નિયમ છે કે મકર રાશિમાં મંગળ ઉચ્ચમાં હોય છે, એટલે મંગળ પોતાની સર્વોચ્ચ શક્તિમાં હશે। આ સામાન્ય ગોચર નથી। જ્યારે ધનેશ શનિ લગ્નને જોઈ રહ્યા હોય અને લાભેશ શુક્રનો સંબંધ બનતો હોય અને મંગળ ઉચ્ચમાં આવી જાય, ત્યારે તેને મહાધન યોગની શ્રેણીમાં મૂકવામાં આવે છે। તેનો પ્રભાવ એ રહેશે કે જો તમારું પૈસો ક્યાંક ફસાયેલું હતું, કોઈ જૂની પેમેન્ટ જે ક્લાયન્ટ આપી રહ્યો નથી, અથવા કોર્ટમાં કોઈ પ્રોપર્ટીનું મામલો અટકાયેલું હતું, તો 16 જાન્યુઆરી પછી તે પૈસા અચાનક રિલીઝ થઈ શકે છે। જો તમે બિઝનેસ કરો છો તો 15 જાન્યુઆરીથી 23 ફેબ્રુઆરી વચ્ચે તમારું પ્રોફિટ માર્જિન ખૂબ હાઈ રહેશે। તમે જે પણ ડીલ કરો છો તેમાં નફો તમારી અપેક્ષા કરતાં વધુ હશે। મંગળ ભૂમિપુત્ર છે, ચોથા ઘરની સ્વામી હોઈને બીજામાં ઉચ્ચમાં બેઠા છે। આ પ્રોપર્ટી ખરીદવા અથવા વેચવાનું સૌથી ઉત્તમ સમય છે। જો તમે ઘર લેવા ઈચ્છો છો તો ટોકન મની આપવા માટે આ સમય શ્રેષ્ઠ છે। અહીં એક રસપ્રદ વાત વધુ છે। ત્રીજા ઘરમાં બેઠેલા રાહુની 9મી દ્રષ્ટિ તમારા 11મા ઘર એટલે કે લાભ ભાવ પર પડી રહી છે। રાહુ અને શુક્ર મિત્રો છે, તેનો અર્થ એ છે કે તમારી પાસે આવકના એકથી વધુ સ્ત્રોત બનવાના યોગ છે। શક્ય છે કે તમે તમારી નોકરી સાથે કોઈ સાઇડ બિઝનેસ અથવા ફ્રીલાન્સિંગ શરૂ કરો અને ત્યાંથી પણ પૈસા વરસાદની જેમ આવવા શરૂ થાય। પરંતુ રાહો, દરેક સિક્કાનું બીજું પાસું હોય છે।
એપ્રિલ આવતા આવતે તે પૈસા હાથમાંથી ફસલી શકે છે જો તમે તેને યોગ્ય રીતે લોક ન કર્યો હોય. ડેટા કહે છે કે એપ્રિલમાં આવક લીકેજ થશે. તેથી મારી સલાહ એ છે કે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં જે પણ વધારાનો પૈસો આવે તેને તરત ઇન્વેસ્ટ કરો. તેને સેવિંગ્સ એકાઉન્ટમાં ન છોડો, નહીં તો તે ખર્ચ થઈ જશે. તો આર્થિક રીતે જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનો છાપર ફાડીને આપવાનો છે. બસ બિલ્ટી સીધી રાખજો. હવે હું જે જણાવવા જઈ રહ્યો છું તે ખૂબ ધ્યાનથી સાંભળજો, કારણ કે પૈસા તો તમે કમાઈ લેશો, પરંતુ જો ઘરની શાંતિ ખોવાઈ ગઈ તો એ પૈસાનો કોઈ મૂલ્ય નથી. મેં પહેલાં જ તમને જણાવ્યું કે મંગળ બીજામાં ઉચ્ચમાં બેઠો છે. બીજું ઘર માત્ર ધન માટે નથી, વાણી અને કુટુંબ માટે પણ હોય છે. મંગળ એક ક્રૂર ગ્રહ છે. તે સેના પ્રમુખ સમાન છે. તેમાં આગ છે. જ્યારે આગ વાણીના ઘરમાં બેઠી હોય તો માણસની જીભ કડવી થઈ જાય છે. જ્યોતિષમાં તેને કટુ વાણી દોષ કહે છે. 16 જાન્યુઆરીથી ફેબ્રુઆરીના અંત સુધી તમારી અંદર એક અજીબ પ્રકારનો ગુસ્સો રહેશે. તમને લાગશે કે તમે સત્ય બોલી રહ્યા છો, પરંતુ તમારું રીતે એટલું આક્રમક હશે કે સામેવાળો આહત થઈ જશે. નાની નાની વાત પર પરિવારમાં ક્લેશ થઈ શકે છે. તમે તમારા જીવનસાથી અથવા સસુરાલ પક્ષને કંઈક એવું કહી શકો છો જે સંબંધને હંમેશા માટે બગાડી દે. ભાઈ બહેન સાથેના સંબંધો ખૂબ નાજુક રહેશે. યાદ રાખજો, રાહુ ત્રીજા ઘરમાં બેઠો છે. ત્યાં વૈમનસ્યના યોગ બનતા હોય છે. કોઈ પૈતૃક મિલકત અથવા નાની વાત પર ભાઈ બહેન સાથે ઝઘડો કોર્ટ કચેરી સુધી જઈ શકે છે. પછી આવે છે ફેબ્રુઆરીનું સંકટ. 13 ફેબ્રુઆરીને સૂર્ય પણ કુંભ રાશિમાં પ્રવેશ કરશે, જ્યાં રાહુ પહેલેથી બેઠો છે. 17 ફેબ્રુઆરીના આસપાસ ત્યાં ગ્રહણ દોષ લાગશે. આ સમય તમારા પિતાજી માટે ખૂબ ભારપૂર્વક છે. ગ્રહણ દોષ અને શનિ સૂર્યની યુતિ પિતાજીના સ્વાસ્થ્યને અચાનક બગાડી શકે છે. ઘરમાં પિતા અથવા પિતા સમાન કોઈ વ્યક્તિ સાથે તમારા મતભેદ ચરમસીમાએ પહોંચી શકે છે. મારી સલાહ એ છે કે આ સમયે તમારે મૌનની શક્તિને સમજી લેવી પડશે. જ્યારે પણ ગુસ્સો આવે ત્યારે પ્રતિક્રિયા આપવા પહેલાં 10 સુધી ગણો. ખાસ કરીને ફેબ્રુઆરીના મહિને તમારા પરિવારમાં ઈગોને વચ્ચે ના લાવો. યાદ રાખજો, પૈસા પાછા આવવા તો આવશે, પણ બોલેલા શબ્દ પાછા નહીં આવે. હવે ચાલો તમારા કર્મક્ષેત્ર એટલે કે કરિયર અને બિઝનેસ તરફ નજર કરીએ. તમને પ્રમોશન મળશે કે નોકરી પર જોખમ છે? જાન્યુઆરી મહિનો કરિયર માટે ઉત્તમ રહેશે. તેને અમે ધ મંથ ઓફ રાઇઝ કહી શકીએ છીએ. તમારા 10મા ઘરના સ્વામી બુધ અને 11મા ઘરના સ્વામી શુક્ર બંને લગ્નમાં બેઠા છે. સાથે સૂર્ય છે, જે સત્તા અને સરકારના કારક છે. જે લોકો કોર્પોરેટ નોકરીમાં છે તેમના પ્રમોશનની ફાઇલ જાન્યુઆરીમાં આગળ વધી શકે છે. જે વિદ્યાર્થી કોમ્પિટિટિવ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે અથવા ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યા છે તેમના માટે જાન્યુઆરી કરો કે મરો અને જીત નિશ્ચિત છે એવો મહિનો છે. લગ્નમાં સૂર્ય અને મંગલ તમને લીડર જેવી પર્સનાલિટી આપશે. તમે તમારી ટીમને લીડ કરશો અને બોસ તમારી પ્રશંસા કરશે. પણ પિક્ચર હજુ બાકી છે. જેમ જ આપણે ફેબ્રુઆરીમાં પ્રવેશ કરીએ, દ્રશ્ય બદલાઈ જશે. 17 ફેબ્રુઆરી આસપાસ તમારા ત્રીજા ઘરમાં 5 ગ્રહોનું યોગ બને છે. સૂર્ય, મંગલ, શુક્ર, બુધ અને રાહુ. અને સાથે સૂર્યગ્રહણ લાગશે. આ એક ઝાડ છે. ત્રીજું ઘર સંવાદનું છે. અહીં બુધ રાહુનું જડત્વ દોષ અને સૂર્ય રાહુનું ગ્રહણ દોષ બની રહ્યું છે. તેનું કરિયરે શું પ્રભાવ પડશે? સૌથી પહેલાં તો ઓફિસ પોલિટિક્સ. તમારા સહકર્મીઓ તમારી સફળતા જોઈને ઈર્ષા કરશે. તમારા પાછળ બોસના કાન ભરે જશે. જેને તમે મિત્ર સમજો છો તે જ ઓફિસમાં તમારી વિરુદ્ધ સાજિશ કરી શકે છે. બીજું, મિસકમ્યુનિકેશન. તમે ઈમેલ કંઈક લખશો, બોસ તે કંઈક અલગ સમજે. ગલતફહેમીને કારણે પ્રોજેક્ટ અટકી શકે છે. અને ત્રીજું, ઓવર કોન્ફિડન્સ. રાહુ તમને આ અનુભવ કરાવશે કે હું જ બધું છું. આ ચક્કરમાં તમે બોસ સાથે ચર્ચા કરી શકો છો અથવા વિના વિચાર્યા રિઝિગ્નેશન લેટર આપી શકો છો. ચેતવણી એ છે કે ફેબ્રુઆરીમાં નોકરી છોડવાનું ક્યારેય ના કરશો. જો તમે ઇમોશનલ થઈને ઇસ્તીફા આપો છો તો નવી નોકરી મળવામાં ઘણી મુશ્કેલી આવશે. ગભરાવાની જરૂર નથી. અંધકાર સદા નથી રહેતો. 11 માર્ચે ચમત્કાર થશે. તમારા લગ્નેશ ગુરુ 6ઠ્ઠા ઘરમાં માર્ગી થઈ જશે અને 21 માર્ચે બુધ પણ માર્ગી થઈ જશે. 6ઠ્ઠું ઘર શત્રુ અને નોકરીનું ઘર છે. જેમ જ ગુરુ સીધા ચાલશે, તમારા શત્રુ શાંત થઈ જશે. બોસ સાથે સંબંધ સુધરશે. નોકરીમાં સુરક્ષા અનુભવાશે અને વર્કપ્લેસ પર જે કન્ફ્યુઝન હતું તે ક્લેરિટીમાં બદલાશે. ત્યાંથી સ્ટ્રેટેજી એ છે કે જાન્યુઆરીમાં મહેનત કરો, ફેબ્રુઆરીમાં લો પ્રોફાઇલ રહો અને માર્ચમાં તમારી જીતનો જશ્ન મનાવો. મિત્રો, રાશિ તો આપણે બધા જોઈ છે, પરંતુ અસલી ભવિષ્યવાળી નક્ષત્રોમાં છુપાયેલી હોય છે. ધનુ રાશિ 3 નક્ષત્રોથી બને છે: મૂળ, પૂર્વાષાઢા અને ઉત્તરાષાઢા. જો તમારું જન્મ મૂળ નક્ષત્રમાં થયું છે તો તમે સ્વભાવથી ખૂબ ઊંડા છો. 2026ની પ્રથમ ત્રિમાસિકી તમારા માટે આધ્યાત્મિક અને જ્ઞાનની છે.
જે લોકો રિસર્ચ અથવા પીએચડી કરી રહ્યા છે તેમને મોટી સફળતા મળશે. તમને સમાજમાં કોઈ મોટું સન્માન અથવા એવોર્ડ મળી શકે છે. પરંતુ 11 વર્ષ અને 47 વર્ષની ઉંમર ધરાવતા જાતકો પોતાની આંખો અને પાણીથી ખાસ સાવધાન રહે. પૂર્વાષાઢા નક્ષત્ર પર શુક્રનો પ્રભાવ હોય છે. તમારા માટે આ સમય ફાઇનાન્શિયલ રિકવરીનો છે. 2025માં જે ઘાટો થયો હતો તે હવે પૂરો થશે. જો કોઈ કારણસર તમારું બદનામ થયું હતું અથવા ગલતફહેમી થઈ હતી તો તે દાગ હવે ધૂલાઈ જશે. અને જેમનો જન્મ ઉત્તરાષાઢા નક્ષત્રના પહેલા ચરણમાં થયો છે તેમને સૂર્યનો પ્રભાવ મળશે. તમારા માટે સરકારી કામોમાં સફળતા નિશ્ચિત છે. તમારામાં જ્ઞાનની તીવ્ર ઈચ્છા જાગશે. પરંતુ તમારે તમારો ક્રોધ નિયંત્રણમાં રાખવો પડશે, નહીં તો બનેલા કામ બગડી શકે છે. રિશ્તાઓની વાત કરીએ તો આ ત્રિમાસિકી ખાટ્ટા મીઠા અનુભવોથી ભરપૂર રહેશે. જાન્યુઆરીમાં કનેક્શનની ખામી ખલેજી. સપ્તમ ભાવ પર શનિ અને કેતુનો પ્રભાવ હોવાના કારણે તમને લાગશે કે પાર્ટનર તમારી સમજતો નથી. એકાંત અનુભવ થશે. ભલે તમે સાથે રહો, પણ રાહુની 5મી દ્રષ્ટિ તમારા સપ્તમ ભાવ પર પડી રહી છે. રાહુ, બુધ અને શુક્ર મિત્ર છે. તેનો રસપ્રદ અર્થ એ છે કે જે કપલ લિવ-ઇનમાં છે તેમના સંબંધો ગાઢ થશે. અને જો તમે સિંગલ છો તો જાન્યુઆરીથી માર્ચ વચ્ચે તમારી શાદી પક્કી થવાની શક્યતા છે. પરિવારની સહમતિ મળશે. અસલી જાદુ 26 માર્ચ પછી થશે, જ્યારે શુક્ર તમારા 5મા ઘરમાં પ્રવેશ કરશે. માર્ચના અંતે તમારા પ્રેમ જીવનમાં ફૂલો ફેલાશે. ફેબ્રુઆરીમાં થયેલા ઝઘડા તે માર્ચના અંતે પ્રેમમાં ફેરવાશે. મિત્રો, આ વિડીયોનો ભાગ ખાસ કરીને મારા એ માટે છે જે ઘરની નીંવ છે, અમારા માતાઓ અને બહેનો માટે, ગૃહિણી માટે. ઘણીવાર રાશિફળમાં કરિયર અને બિઝનેસની વાત થાય છે, પણ ઘરને સંભાળનારી હોમમેકરનો સંઘર્ષ ભૂલાઈ જાય છે. પરંતુ ધનુ રાશિની ગૃહિણીઓ માટે 2026ની પ્રથમ ત્રિમાસિકી ખૂબ વિશેષ છે. તમારા માટે ગ્રહોનો સંદેશ સ્પષ્ટ છે. સંઘર્ષ પછી સન્માન. પહેલું સમજવું એ છે કે શનિદેવ હાલમાં તમારા ચોથા ભાવ એટલે કે સુખ ભાવમાં બેઠા છે. ચોથું ઘર તમારા ઘરના, રસોઈના અને મનની શાંતિનું છે. શનિ અહીં બેઠા છે અને તમને અસાધારણ મહેનત કરવા કહે છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં તમને લાગશે કે તમે ઘર માટે દિવસ-રાત મહેનત કરી રહ્યા છો, પરંતુ તમને તે પ્રશંસા નથી મળતી જેની તમે હકદાર છો. તમને લાગશે કે ઘરની તમામ જવાબદારીઓ ફક્ત તમારા કંધાઓ પર આવી છે. કમર અને પગમાં દુઃખ અને પીડા પણ થઈ શકે છે. પરંતુ એક સારી ખબર છે. 16 જાન્યુઆરીથી મંગળ તમારા બીજા ભાવ એટલે કે ધન ભાવમાં ઉચ્ચમાં બેઠા છે. ગૃહિણીઓ પાસે પૈસા ઉમેરવાની એક અદ્ભુત કલા હોય છે. આ સમય દરમિયાન તમે ઘરના ખર્ચમાંથી પૈસા બચાવીને મોટી છુપાયેલી બચત તૈયાર કરી શકશો. જો તમે ઘરથી નાનો મોટો કામ કરો છો તો આ સમય તમારી કમાણીને દોગુણી કરશે. ઉચ્ચમાં મંગળ તમને આર્થિક શક્તિ આપશે. અહીં એક રેડ એલર્ટ છે. બીજા ઘરમાં મંગળ તમારી વાણીને તેજ કરી રહ્યા છે. ફેબ્રુઆરીના મહિને, ખાસ કરીને જ્યારે સૂર્યગ્રહણ લાગશે તો સાસ અથવા નનદ સાથે વિશેષ વિવાદ થઈ શકે છે. તમારો ગુસ્સો એટલો તેજ હશે કે તમે એવી વાત કહી શકો કે ઘરના વાતાવરણને અઠવાડિયા સુધી ખરાબ કરી શકે. મારી સલાહ એ છે કે ફેબ્રુઆરીમાં જો કોઈ તમને ઉકસાવે તો પણ મૌન રહો. તમારી ચૂપ્પી તમારો સૌથી મોટો હથિયાર છે. માર્ચનો મહિનો તમારા માટે કોઈ વરદાનથી ઓછો નથી. 2 માર્ચે શુક્ર તમારા ચોથા ઘરમાં ઉચ્ચમાં રહેશે. શુક્ર વૈભવ અને સુશોભનાના કારક છે. માર્ચમાં તમે તમારા ઘરના કોઈ કિંમતી સામાન ખરીદશો. જો તમે લાંબા સમયથી તમારા પતિ પાસે સોનાના દાગીના અથવા નવી ગાડી માટે માંગ કરી રહ્યા હતા તો 2 માર્ચ પછી તમારી આ ઈચ્છા પૂરી થશે. ઘરના ક્લેશનો અંત થશે અને વાતાવરણ ખુશમિજાજ બની જશે. તો મારી બહેનો, જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં સહનશીલતા રાખો અને માર્ચમાં સુખનો આનંદ લો. તમે ઘરની ધૂરી છો, તમારું ધ્યાન સૌપ્રથમ રાખો. મિત્રો, સમસ્યાઓ કેટલી પણ મોટી કેમ ન હોય, અમારા સનાતન ધર્મ અને વૈદિક જ્યોતિષમાં દરેક સમસ્યાનો ઉકેલ છે. આ ત્રિમાસિકીમાં ગ્રહોની સ્થિતિને જોતા મેં તમારા માટે 5 સૌથી અસરકારક ઉપાય નક્કી કર્યા છે. જો તમે એમને શ્રદ્ધાથી અનુસરો તો કોઈ ગ્રહ તમારું બાળપણ નહીં બોલાવી શકે. ઉપાય નંબર 1, હનુમાન ચાલીસા. શનિની ઢૈયા ચાલી રહી છે અને મંગળ ઉચ્ચમાં હોવા છતાં આક્રમક છે. તમને સુરક્ષા કવચની જરૂર છે. દરરોજ સવાર અથવા સાંજને 7 વાર હનુમાન ચાલીસા પાઠ કરો. આ તમને અકસ્માતો, સર્જરી અને કોર્ટ કચેરીના મામલાઓથી બચાવશે. આ ઉપાય અનિવાર્ય છે. ઉપાય નંબર 2, શિવ અભિષેક. ફેબ્રુઆરીમાં રાહુ અને કેતુ ગ્રહણ દોષ બનાવશે અને મન બેચેન રહેશે. સોમવારે શિવાલય જાઓ. 1 લોટામાં દૂધ, થોડી કેસર, ઘી અને ગંગાજળ મિક્સ કરો અને આ મિશ્રણથી શિવલિંગનો અભિષેક કરો અને મહાદેવને કેસરનો તિલક લગાડો. સાથે ઓમ નમઃ શિવાય 108 વાર જાપ કરો. આ ઉપાય તમારી એન્ઝાઇટી અને ડિપ્રેશનને જડથી દૂર કરશે. 16 જાન્યુઆરીથી ફેબ્રુઆરીના અંત સુધી તમારી અંદર એક અજ્ઞાત પ્રકારનો ગુસ્સો રહેશે. તમને લાગશે કે તમે સત્ય બોલી રહ્યા છો, પરંતુ તમારું રીત એટલું આક્રમક હશે કે સામેવાળો આહત થશે. નાની નાની વાત પર પરિવારમાં ક્લેશ થઈ શકે છે.
તમે તમારા જીવનસાથી અથવા સસુરાલ પક્ષને કંઈક એવું કહી શકો જે સંબંધને હંમેશા માટે બગાડી શકે. ભાઈ બહેન સાથેના સંબંધો ખૂબ નાજુક રહેશે. યાદ રાખજો, રાહુ ત્રીજા ઘરમાં બેઠો છે. ત્યાં વૈમનસ્યના યોગ બની રહ્યા છે. કોઈ પૌત્રિક મિલકત અથવા નાની વાત પર ભાઈ બહેન સાથે ઝઘડો કોર્ટ કચેરી સુધી જઈ શકે છે. પછી આવે છે ફેબ્રુઆરીનું સંકટ. 13 ફેબ્રુઆરીને સૂર્ય કુંભ રાશિમાં પ્રવેશ કરશે, જ્યાં રાહુ પહેલેથી બેઠો છે. 17 ફેબ્રુઆરીને આસપાસ ત્યાં ગ્રહણ લાગશે. આ સમય તમારા પિતાજી માટે ખૂબ ભારપૂર્વક છે. ગ્રહણ દોષ અને શનિ સૂર્યની યુતિ પિતાજીના સ્વાસ્થ્યને અચાનક બગાડી શકે છે. ઘરમાં પિતા અથવા પિતા સમાન કોઈ વ્યક્તિ સાથે તમારા મતભેદ ચરમસીમાએ પહોંચી શકે છે. મારી સલાહ એ છે કે આ સમયે તમારે મૌનની શક્તિને સમજી લેવી જરૂરી છે.